નમસ્કાર દર્શક મિત્રો, જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે હાલમાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને તાપમાન 45 કે તેથી વધુ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જે પ્રકારે દર 1 કે 2 દિવસે આગ લાગવાના બનાવ સમાચારોમાં તમે જોઈ શકતા હશો. તો આગ લાગવા પાછળના મુખ્ય કારણો શું છે અને તેનાથી બચવા માટે શું કરવું, તે માટે અમે તમને લઈને આવ્યા છીએ અમદાવાદના થલતેજમાં આવેલા ફાયર સ્ટેશન ખાતે. તો આપણે સીધી વાત કરીશું ડિવિઝનલ ફાયર ઓફિસર એજી બારિયા સાથે. તો સર, જે પ્રકારે અત્યારે આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે, તો આગ લાગવા પાછળનું મુખ્ય કારણ શું હોય છે અત્યારે ઉનાળાના સમયમાં ખાસ કરીને? આગ લાગવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અત્યારે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે વધુ પડતી આગ લાગે છે. એમાં લૂઝ વાયરિંગ હોઈ શકે, ઇલેક્ટ્રિકમાં ઓવરહીટિંગ થાય અને એકથી વધારે ઇક્વિપમેન્ટ ચલાવવામાં આવે, એના કારણે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગોના કારણો વધુ પડતા બનવા જઈ રહ્યા છે. અને વધારે પડતા મોટે ભાગે એસીમાં વધારે એ થાય છે. એમાં એસીનું સર્વિસિંગ થતું નથી, સર્વિસ ના થાય એના કારણે, અને એસીના ઓવરલોડના કારણે શોર્ટ સર્કિટ થવાના કારણો વધારે હોય છે. તો એના કારણે વધુ પડતી આગો લાગી રહી છે. અત્યારે જે આગ લાગી રહી છે, જે ઘટનાઓ વધી રહી છે, તો આવા સમયમાં ઘરમાં રહેતા જે લોકો એસી યુઝ કરે છે કે એના માટે શું કરવું છે, સાવચેતીના પગલાં શું છે આગથી બચવા? હા, એક તો એસીનું એક સેપરેટ એનો ડેડિકેટેડ આપવું જોઈએ લાઈન. બીજામાંથી ઓવરલોડ કરીને લાઈન નહીં લેવી જોઈએ. જેટલો પ્રમાણમાં આપણો લોડ લીધેલ હોય એ પ્રમાણે એસીનું એ રાખવું પડે. અને વધારે જો એસીની જરૂર હોય તો વધારાનો લોડ લઈ અને એસી એ કરવું જોઈએ. એસીનું સર્વિસિંગ કરાવવું જોઈએ. બીજું, જે કંઈ વાયરિંગ હોય એ લૂઝ ના હોવા જોઈએ. કોઈક સારી કંપનીના વાયરિંગ વાપરવા જોઈએ, જેના કારણે જો ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ના થાય. એ આપણે સાવચેતીઓ લાવવી જોઈએ. બીજું, એમસીબી, ELCB, RCCB જેવા ઇક્વિપમેન્ટ રાખવા જોઈએ, જેના કારણે આપણે શોર્ટ સર્કિટ થાય તો લાઇટ બ્રેક થઈ અને આગળનું આગ મોટી થતી અટકી જાય. ઓચિંતી આગ લાગે અને આગનો ફેલાવો અટકાવવા માટે, અથવા તો આગ લાગી ગઈ છે તો એ સમયે બચવા માટેના તરત શું પગલાં લેવા? મુખ્ય તો ઇલેક્ટ્રિક પ્રવાહ આપણે બંધ કરવો જોઈએ, જેથી કરીને કોઈ પણ આગળ શોર્ટ સર્કિટ વધારે ના થાય અને આગળ આગ લાગી ના શકે. અને બીજું કોઈ પણ આપણી જોડે સાધન છે એનાથી આપણે આગ બુઝાવવાનો પ્રયત્ન કરીએ તો આપણને પણ નુકસાન ના થાય. તો સર, ઓચિંતી આગ લાગે ત્યારે શું ન કરવું જોઈએ? હા, એક તો આપણે ઓચિંતી આગ લાગી હોય તો સીધા આપણે એની સામે પાણી નહીં મારવું જોઈએ. બીજું કંઈ પણ ઇલેક્ટ્રિક સપ્લાય કે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન છે અડવું ના જોઈએ. જ્યાં સુધી આપણે મેન પાવર સપ્લાય બંધ ના કરીએ ત્યાં સુધી એ ના કરવું જોઈએ. ઓચિંતાને જ્યારે LPG સિલિન્ડરમાં આગ લાગે કે બ્લાસ્ટ થાય કે ગેસ લીકેજ થતો હોય, એ સમયે શું કરવું જોઈએ? LPG ગેસ લીકેજ થાય તો આપણે શરૂઆતમાં તો વેન્ટિલેશન બારી બારણા ખોલી દેવા જોઈએ, કે જેથી કરીને ગેસ અંદર ના રહે. અને આગ જો લાગી ગઈ હોય તો એને સળગતો હોય સિલિન્ડર ત્યાં સુધી એ આગ લાગશે, પણ એને બુઝાવવા માટે આપણે કોઈ પણ ભીનું કપડું કે કોઈ રૂમાલ હોય તો એનાથી ભીનો કરી અને એને લપેટી દઈશું તો આગ બુઝાઈ જશે. કે જ્યાં સુધી આપણે એનો સપ્લાય બંધ નથી કરી શકતા, કે રેગ્યુલેટર જ આ પૂરું સળગી ગયું છે, તો એવા સંજોગોમાં આપણે એને સળગતું રાખી અને બીજા કોઈ પ્રયત્નો ઠંડા કરવા માટે કુલિંગ ના કરવા જોઈએ, કે જેથી કરીને ગેસ સળગતો રહેશે. અને ફાયરને 101 કરીને ફોન કરવો જોઈએ.